તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આજે સપ્ટેમ્બર માસ છે, શરૂ થઈ ગયો છે મિત્રો, કાલથી પરમ દિવસથી. તો મિત્રો આજે 2 તારીખ છે મિત્રો. તો આજે તમારા બધા માટે છે મોટા સમાચાર આવ્યા છે. શું આવ્યા છે એની પણ આપણે વાત કરીશું. ભાઈ ટાટ પાસ ઉમેદવાર માટે ટેટ માટે તો આજે મિત્રો એક વિડીયો બનાવી માહિતી આપી દે. ટેટ ટાટ બંને લખેલું હતું, પરંતુ મિત્રો એમાં ફક્ત ટેટની જ માહિતી આપણે આપેલી છે. ટાટ ભરતીના ઉમેદવાર માટે છે આ વિડીયો માહિતી આપીશું. કે અહીંયા મહત્વનો નિર્ણય છે નવા રાઉન્ડ બાબત, કે નવો રાઉન્ડ આવશે કે નહીં આવશે એની જો અત્યારે હું ફાઇનલ તમને માહિતી આપી દઉં, કારણ કે ઘણા બધા મિત્રોને ડાઉટ છે તો અમારું સિલેક્શન નથી થયું, તો ભાઈ ટાટ માટે 9 થી 12 નવો રાઉન્ડ આવશે કે નહીં આવશે? તો કેટલી 3000 જગ્યા ઉપર આવશે, 3500 જગ્યા ઉપર આવશે, કે પછી અહીંયા જે પણ તમે કહેતા હતા કે ભાઈ 5000 જગ્યા ઉપર આવશે? તો ભાઈ અહીંયા છે કે હાલ તમારે 3500 ગણીને ચાલવાનું, કારણ કે મે માસ પહેલા જે પણ સુધારો વધારો થયો છે આપણે 2025 મે ગયો મહિનો, એમાં મિત્રો એમાં 2500 શિક્ષકો છે કે જે નિવૃત્ત થયા આગળ પાછળ મિત્રો, એટલે ટોટલ 5000 જગ્યા ઉપર વાત થતી હતી. પરંતુ મિત્રો આનું એટલું બધું છે શ્યોર હું તમને નથી કહેતો, કારણ કે મિત્રો એ આ વખતે પણ કરે અથવા એની નવી ભરતી પણ ભાઈ બહાર પાડે, આમાં છે કઈ નક્કી ન હોઈ શકે મિત્રો. તો તમારે છે વધામાં વધુ મિત્રો આપણે 3500 જે પણ જગ્યાઓ છે એ ગણીને ચાલવાનું કે 3500 જગ્યા પર નવો રાઉન્ડ આવશે. ક્યારે આવશે એ બધી વાત કરીએ એ પહેલા મિત્રો, જો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરો છો તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો, કે જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. આ વિડીયોને એક લાઇક કરી બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરી ટાટ પાસના જેટલા પણ ઉમેદવારો છે 9 થી 12 કે જેનું સિલેક્શન નથી થયું એ બધાને પણ ખબર પડે કે ભાઈ નવો રાઉન્ડ આવશે કે નહીં આવે. તો મિત્રો હવે એની વાત ફાઇનલ કરીએ આપણે. તો મિત્રો પહેલા તો જો હું તમને વાત કરું તો આ તમારે જે પણ 3500 જગ્યા પર નવા રાઉન્ડ નો કહો છો મિત્રો, નવો રાઉન્ડ છે સૌ પ્રથમ પાડવામાં આવશે નહીં. એટલે પાડવામાં આવશે, નવો રાઉન્ડ આવશે એ વાત ફાઇનલ છે, પરંતુ નવા રાઉન્ડ પેલા છે મિત્રો નવું મેરિટ તમારું આવશે. મેરિટ ઉપરથી મિત્રો તમારા 3500 ઉમેદવારનું સિલેક્શન થશે. તમારા જે પણ મિત્રો જૂનું મેરિટ હતું કે તમે વિચારતા હોય કે ભાઈ આ જૂના મેરિટ ઉપર જે પણ ઓલમોસ્ટ લેવાયેલા છે એ તો લેવાઈ ગયા, બાકી રહેલા જેટલા પણ ઉમેદવારો છે એના ત્યાંથી એક્ઝામ્પલ તરીકે જો હું તમને જણાવું, 100 સીટ એક્ઝામ્પલ તરીકે તમારે 100 સીટ છે, તો એમાંથી 70 ઉમેદવારો લઈ લીધા છે, 1 થી લઈને 70 ઉમેદવારો લેવાયેલા છે. હવે 100 સીટ છે તેમાં ટોટલ 200 ઉમેદવારો છે, 100 સુધી લેવાના છે. હવે 70 થી લઈ અને 100 સુધી એ રીતે મિત્રો નથી થવાનું. 70 થી ફરી મેરિટ બહાર પડશે, જેનું 70મું નામ છે એનું નામ પેલું આવી જશે, એ પ્રમાણે આખું નવું મેરિટ યાદી બહાર પડશે આપણે ટાટ પાસ ઉમેદવારો માટે. આ ટાટ પાસ ઉમેદવારો મિત્રો જે પણ છે 9 થી 12 ના, એના માટે મિત્રો આ રીતે નવું મેરિટ યાદી આવશે. નવા મેરિટ યાદી બાદ મિત્રો તમારું આખી સિલેક્શન પ્રોસેસ થશે. મિત્રો નવા મેરિટ બાબત છે એટલે ફાઇનલ અપડેટ છે મિત્રો 5 તારીખ પહેલા છે, કારણ કે મિત્રો 5 તારીખના દિવસે શું છે તો તમે બધા જો શિક્ષકની નોકરી અને આગળ આવો છો તો તમને ખબર જ હોય. તો મિત્રો અત્યારે આ સમાચાર મળે છે કે તમારે ટેટ ભરતી, આપણે ટેટ 2 મિત્રો, ટેટ 2 ની વાત કરો ને ટાટ ભરતી છે મિત્રો, આપણે ટાટ ભરતી તો એના ઉપર છે મિત્રો મોટા સમાચાર આવે છે કે ભાઈ 5 તારીખ પહેલા છે તમારા માટે ખુશખબરી આવી શકે છે. અને મિત્રો મીટિંગ ક્યારે બેસશે ને ફાઇનલ તારીખ હજુ સુધી કીધેલી નથી કે ભાઈ આ તારીખે આજે મિત્રો 2 તારીખે પણ બેસી શકે, 3 તારીખે પણ, 4, 5 મિત્રો ગમે ત્યારે બેસી શકે, પરંતુ મિત્રો છે એ 5 તારીખ પહેલા છે મિત્રો તમારા માટે છે સારી અપડેટ આવી શકે, કારણ કે હાલ અત્યારે એવી મિત્રો ઓફિશિયલી માહિતી મળે છે. અને ઘણા મિત્રો એમ કહેતા હોય કે ભાઈ અહીંયા આપણી ઓફિશિયલી જે પણ સાઇટ છે ત્યાં માહિતી મળે, તો ભાઈ ઓફિશિયલી સાઇટ પર છે મિત્રો ક્યારે કઈ માહિતી આવતી નથી. તો તમે ઓલમોસ્ટ એક વિડીયોમાં પણ કીધું છે, ફરી અહીંયા જો તમને બતાવી આપું તો મિત્રો અહીંયા જો આપણે ઓફિશિયલી સાઇટ પર હું તમને લઈને આવ્યો છું, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલી સાઇટ પર મિત્રો અહીંયા હોમ બટન પર આવો એટલે અહીંયા મિત્રો તમને બીજી કઈ અપડેટ નહીં જોવા મળે. જે પણ ન્યૂ અપડેટ હોય છે અહીંયા તમને આપે છે. શાળા પસંદગીના ઉમેદવારો માટે અગત્યની સૂચના કરીને એક લેટેસ્ટ અપડેટ છે. અને મિત્રો જે પણ આપણે મીટિંગ બેસવાની હોય એની અપડેટ પણ અહીંયા ક્યારેય અપાતી નથી, તો તમને પણ ખબર છે. મિત્રો અહીંયા તમારે આ જે પણ અહીંયા મિત્રો આખી સૂચિ આપેલી છે, અહીંયા જો આ સૂચિ છે જે પણ FAQ મિત્રો વારંવાર જે પણ પ્રશ્ન પૂછાતો એના ઉપર મિત્રો અહીંયા જે પણ આ સૂચિ હોય છે એમાં મિત્રો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કે ભાઈ ક્યારેય લખેલું હોય કે ભાઈ મીટિંગ છે એ ક્યારે બેસશે. મિત્રો મીટિંગ બાબતની બધી અપડેટ છે આપણી ચેનલ પરથી તમને મળતી રહેશે. ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો. આવનારી બધી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીશું. મળીશું એક નવા વિડીયો.